નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નવા વર્ષની નવી ભેટ, લાઇટ બિલ હવે ઓછું આવશે। ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસની મિત્રો ભેટ આપી દીધી છે। ગુજરાતીઓને મિત્રો માથા ઉપરથી ગુજરાત સરકારનો મોટો બોજો મિત્રો હટાવવા જઈ રહી છે। ગુજરાતના મિત્રો 1.65 કરોડ ગ્રાહકોને લાઇટ બિલની મિત્રો રાહત આપતો નિર્ણય મિત્રો લેવામાં આવી ગયો છે। આ નિર્ણયથી મિત્રો તમારું લાઇટ બિલ ઘટી જશે અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ મિત્રો વીજળીનો યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ ચાર્જ ઘટાડવાની મિત્રો જાહેરાત કરી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો કરા સાથે તોફાની વરસાદ આગાહીઓ મિત્રો કરવામાં આવી ગઈ છે। મિત્રો ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે માવઠું પડ્યું છે, જેમાં સાથે સાથે મિત્રો કરા પણ પડવા પામ્યા છે। મિત્રો જેમાં મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને અનેક નુકસાન પણ જોવા મળ્યું છે। તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। સાથે જ મિત્રો હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક મિત્રો રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે હાલ મિત્રો ગુજરાતમાં ઉત્તરથી મિત્રો ઉત્તર પૂર્વની દિશાના પવન પણ ફૂંકાઈ રહ્યા હતા, ત્યારે મિત્રો ગુજરાતમાં 24 કલાક મિત્રો શુષ્ક હવામાન રહેશે અને જ્યારે બીજામાંથી મિત્રો પાંચમા દિવસે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની સાથે મિત્રો વીજળીના કડાકા અને ભડાકા સાથે મિત્રો અનુમાન લગાવવામાં આવ્યું હતું। બીજા જ દિવસે મિત્રો સૌરાષ્ટ્ર સહિત મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી, જે મુજબ મિત્રો અત્યારે રાજકોટમાં આપણને કરા પડ્યા તેવું જોવા મળ્યું છે અને અનેક વિડીયો મિત્રો વાયરલ પણ થઈ રહ્યા છે। સાથે જ મિત્રો અનેક વિસ્તારોમાં અત્યારે માવઠું જોવા મળ્યું છે। જીરાના પાકને પણ મિત્રો નુકસાન જોવા મળી શકે છે, ખેડૂતો મિત્રો મૂંઝાઈ રહ્યા છે। જ્યારે મિત્રો ત્રીજા દિવસની ગાજવીજ સાથે મિત્રો વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે, કરા પડવાની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે। હજુ પણ 2 દિવસ આવી સ્થિતિ રહેશે તેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 80,000 સુધીની મિત્રો તમને સહાય મળશે, જેમાં મિત્રો તમે નાના વેપારી છો અને તમને તાત્કાલિક પૈસાની જરૂર છે, પરંતુ તમારી પાસે મિત્રો ગેરંટી તરીકે કાંઈ નથી, તો આવી સ્થિતિમાં લોન મેળવવી મિત્રો પડકારજનક બની શકે છે। સ્થાનિક મિત્રો મની લેન્ડર્સના મિત્રો અથવા માઇક્રો ફાઇનાન્સની કંપનીઓ પાસેથી મિત્રો લોન મેળવવા માટે ઊંચા વ્યાજ અને મિત્રો દેવાના મિત્રો જાળમાં ફસાવાનું જોખમ રહેલું હોય છે। આ સ્થિતિમાં મિત્રો ભારત સરકારની એક વિશેષ મિત્રો લોન યોજના છે તમારા માટે મિત્રો મદદરૂપ થઈ શકે છે। આ યોજના હેઠળ તમારે મિત્રો ગેરંટી વગર મિત્રો તમને કંઈ પણ આપવાની જરૂર નથી, તમે ફક્ત તમારું આધાર કાર્ડ બતાવીને 3 હપ્તામાં મિત્રો 80,000 સુધીની મિત્રો ત્વરિત લોન મેળવી શકો છો અને તમારા કામમાં મિત્રો તેને તમે ઉપયોગ કરી શકો છો મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 3 લાખ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ તેવી મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો મહારાષ્ટ્રમાં મિત્રો વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે મિત્રો MVA મિત્રો અનેક મહાયુવતીઓ મિત્રો સીટની વહેંચણી બાદ મિત્રો ચૂંટણી વચનો મિત્રો જારી કરવામાં આવ્યા હતા। આ ક્રમમાં મિત્રો MVA બુધવારે મિત્રો એક મોટી ગેરંટી આપી હતી, જેમાં મહિલાઓને મિત્રો દર મહિને આર્થિક સહાય આપવામાં આવશે અને ખેડૂતો માટે મિત્રો લોન માફી, બેરોજગારોને મિત્રો આર્થિક સહાય, પરિવારો માટે મિત્રો સ્વાસ્થ્ય વીમો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસે મિત્રો મહારાષ્ટ્રના લોકો માટે 5 મોટી ગેરંટીઓની જાહેરાત કરી હતી। મહાલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને મિત્રો દર મહિને મિત્રો 3,000 રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। સાથે જ મિત્રો આવી ચૂંટણી વખતે મિત્રો લોભ લાલચો આપીને ખેડૂતો અને દરેકને મિત્રો દેવા માફી અને મોટી જાહેરાતો કરીને વચનો આપીને મિત્રો વોટ લેવા બાબતે મિત્રો મોટી જાહેરાતો કરવામાં આવે છે। તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ વચનો પૂરા થાય છે કે નહીં, અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય મિત્રો જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવા સિમ માટે મિત્રો આધાર કાર્ડ આપતા લોકો મિત્રો સાવધાન થઈ જજો, જેમાં મિત્રો નવા સિમ માટે મિત્રો આધાર કાર્ડ આપતા લોકો સાવધાન થઈ જજો। જ્યારે મિત્રો રાજ્યમાંથી સિમ કાર્ડ દુબઈ મોકલવાનું મિત્રો કૌભાંડ ઝડપવામાં આવ્યું છે। મિત્રો અમદાવાદના મિત્રો શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં મિત્રો શંકાસ્પદ મિત્રો પાર્સલ આવતા મિત્રો આ મામલે પર્દોફાશ થયો હતો। આ બાબતે મિત્રો સાયબર ક્રાઇમની ટીમને મિત્રો જાણ કરતાં પોલીસ દ્વારા મિત્રો તપાસ હાથ ધરવામાં આવી હતી અને 55 જેટલા સિમ કાર્ડ પણ મળી આવ્યા હતા। પોલીસ દ્વારા મિત્રો 3 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી મિત્રો હાથ ધરવામાં આવી હતી।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે મિત્રો, જેમાં ખેડૂતો માટે કેન્દ્ર સરકાર મિત્રો ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે, જેમાં સરકાર મિત્રો 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં મિત્રો પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રો સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ પણ કરી રહી છે। સરકાર મિત્રો ખેડૂતોની આવક કેવી રીતે વધારી અને અદ્યતન ઉત્પાદનો કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી પણ લઈ રહી છે। મિત્રો સરકાર આ રકમ ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા મિત્રો આપશે। તેમાં મિત્રો દાયરામાં મિત્રો 15,000 ગામો આવે તે નોંધનીય છે ને કે ખેડૂતોને મિત્રો મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તે માટે મિત્રો સરકાર ધ્યાન પણ રાખી રહી છે। ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે પીએમ મિત્રો મોદીનું મૂળ મંત્ર છે મિત્રો જય જવાન જય કિસાન, જ્યારે જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્રિત ખેડૂતોને મિત્રો સહાય આપવામાં આવશે અને મદદ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2 પાન કાર્ડ હશે તો મિત્રો 10,000 રૂપિયાનો દંડ થશે। તો મિત્રો સાવચેત રહીજો। મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને મિત્રો સુચારુ રૂપે લાગુ કરવા માટે મિત્રો પાન કાર્ડ મિત્રો 2.0 અભિયાન ઉપાડ્યું છે। મિત્રો નાગરિકો પાસે મિત્રો એક જ પાન કાર્ડ હોય તો તે માટે મિત્રો તેના ઉપર જોર આપવામાં આવી ગયું છે। મિત્રો 1961માં મિત્રો ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ મિત્રો લોકોને 1 થી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી। મિત્રો તેવા મિત્રો કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવાની મિત્રો મંજૂરી આપવામાં આવી નથી। તેમાં મિત્રો કિસ્સામાં મિત્રો ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવા મિત્રો ભારત સરકારનું સૂચન મિત્રો સામે આવ્યું છે। સત્તાવાર મિત્રો વેબસાઇટ ઉપર ચેક કરી શકાય છે અને તમારે મિત્રો નામે કેટલા પાન કાર્ડ લિંક છે, જો તમારે એક્સ્ટ્રા ડુપ્લિકેટ હોવાનું જણાય છે તો મિત્રો સરેન્ડર કરવું આવશ્યક છે, નહીંતર મિત્રો નિયમોનું ઉલ્લંઘન બદલ મિત્રો 272B પ્રમાણે મિત્રો 10,000 રૂપિયાનો દંડ તમને મિત્રો જોવા મળી શકે છે। તો મિત્રો તમારે 2 પાન કાર્ડ હોય તો 1 પાન કાર્ડની સરેન્ડર કરાવી દેજો, નહીંતર મિત્રો સરકારને તેની જાણ થશે તો તમને મિત્રો 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી ગઈ છે। મિત્રો હવે રોબોટો પણ ખેતરોમાં કામ કરવા લાગશે તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો સાંભળીને પણ મિત્રો ખુશખુશાલ થઈ જશે કે આવી પણ ટેકનોલોજી આગળ ભવિષ્યમાં આવી શકે છે, ખેડૂતોને મદદરૂપ થઈ શકે છે। તેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો એઆઈ અને રોબોટિક વિશે મિત્રો ઘણી વાતો મિત્રો થઈ રહી છે અને એઆઈ મોટા પાયે મિત્રો ક્રાંતિ લાવશે તેવા મિત્રો મોટા સમાચાર આપણને જોવા મળતા હોય છે। આનો નમૂનો સોશિયલ મીડિયા ઉપર દેખાવા પણ મિત્રો લાગ્યો છે। સોશિયલ મીડિયા ઉપર મિત્રો વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ મિત્રો ખેતરોમાં મજૂરી કરી રહ્યો છે, પાકને લણતો જોવા મળી રહ્યો છે। મિત્રો આ વિડીયો તમારે જોવો હોય તો મિત્રો તમે યુટ્યુબ ઉપર સર્ચ મારીને રોબોટિક ખેડૂત વિશે તમે સર્ચ મારશો ત્યારે તમને મિત્રો આ વિશેની પૂરેપૂરી માહિતી તમારા સામે આવી જશે કે રોબોટ કેવી રીતે ખેડૂતોને મદદ કરે છે અને ખેતરમાં કેવી રીતે કામ કરે છે। તેના વિડીયો અનેક મિત્રો વાયરલ થતા હોય છે, તે તમને જોવા મળશે। અને મિત્રો આ વિડીયોમાં ફાર્મિંગ ડેટાબેઝ નામની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર મિત્રો શેર કરવામાં આવ્યો હતો અને તેના અત્યારે સુધીમાં મિત્રો લાખો વખત જોવામાં પણ આવી ગયું છે કે ખેડૂતને આવો આ એઆઈથી મદદથી મિત્રો વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ કેટલાક યુઝર્સ તેને ભવિષ્યમાં આવો ખતરો પણ ગણાવ્યો છે। તો મિત્રો આ ખતરો સાબિત પણ થઈ શકે છે, કેમ કે મિત્રો આ એઆઈની મદદથી આવા વિડીયો જનરેટ કરવામાં આવે છે અને ખેડૂતોને ઉકસાવવામાં આવે છે કે ભવિષ્યમાં આવું કંઈક નવું થવાનું છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।